હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં છો બધા? કેમેસ્ટ્રીના આજના આપણા લેક્ચરમાં સોલિડ સ્ટેટમાં છેલ્લે આપણે લેક્ચર નંબર 18 જોયો હતો, જેમાં આપણે ચેપ્ટર પૂર્ણ કરેલું, પણ અમુક એક્સ્ટ્રા કન્સેપ્ટ જેની જરૂર છે એની આપણે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. તો આજના આપણા લેક્ચરમાં ફર્સ્ટ આપણે વાત કરીશું એલિમેન્ટ્સ ઓફ નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ સિમેટ્રી ઇન ક્યુબિક સિસ્ટમ. અને ઘન પ્રણાલીની અંદર કેટલા પ્રકાર સમમિતિઓની સંખ્યા, સમમિતિની સંખ્યાઓ, તો કેટલા પ્રકારની સિમેટ્રી હોય અને ટોટલ કેટલી સિમેટ્રી થાય. જેથી બહુ સરળ છે, બરાબર? સમજીએ. એક તો પ્લેન્સ ઓફ સિમેટ્રી હોય. પ્લેન્સ ઓફ સિમેટ્રી કોને કહેવાય? તો તમે કોઈ ઘન સ્ફટિકની અંદર કોઈ ઇમેજનરી પ્લેન પસાર કરો અને પ્લેન પસાર કરતા એ બે અર્ધ ભાગમાં વહેંચાય, બરાબર છે? તો એવી પ્લેન્સ ઓફ સિમેટ્રી કેટલી હોય? તો એવી પ્લેન્સ ઓફ સિમેટ્રી રેક્ટેન્ગ્યુલર હોય. રેક્ટેન્ગ્યુલર 3 હોય, એટલે કે મિરર પ્લેન્સ. મિરર પ્લેન્સ એટલે એકબીજાના પ્રતિબિંબી થાય, સામસામે હાથ ભાગ થાય, બરાબર? અને 6 ડાયાગોનલ પ્લેન્સ. અને 6 હોય ને વિકર્ણીય સમતલ્ય સિમેટ્રી હોય. 3 રેક્ટેન્ગ્યુલર અને 6 ડાયાગોનલ. જો કઈ રીતે સમજાવું છું. અહીંયા તમે જોઈ શકો 3 નંબર ઓફ સિમેટ્રી. 3 એનો એસ એટલે નંબર ઓફ સિમેટ્રી. અહીંયા 3 થાય. કઈ રીતે? આ રેક્ટેન્ગ્યુલર સિમેટ્રી. અહીંયા તમે આ એક ઘન હતો, એમાં આ રીતે એક પ્લેન પસાર કર્યું, બરાબર છે? તો મિરર ઇમેજ થઈ. હવે એક પ્લેન તમારે કેમ પસાર કરવાનું? ખબર? આમ પસાર કરવાનું. અહીંથી આમ એક પ્લેન પસાર કરો એટલે એક ઈ થાય, અને એક પ્લેન આમ આડું પસાર કરવાનું. અહીંથી આમ, અહીંયા, અહીંયા, અહીંયા. આ રીતે 3 નંબર ઓફ સિમેટ્રી. આ રેક્ટેન્ગ્યુલર, બરાબર છે? 3. 6 ડાયાગોનલ પ્લેન્સ. 6 વિકર્ણીય સમતલ. 6 વિકર્ણીય સમતલ કઈ રીતે? તો જો એક તો તમને અહીંયા દેખાય છે, આ રીતે એક વિકર્ણીય સમતલ, આ એક, બરાબર? પછી તમે એક વિકર્ણીય આ 6 વિકર્ણીય સમતલની અંદર તમે અહીંયા એક આ દેખાય છે, બરાબર? પછી એક આ રીતે આમ થશે. આની અંદર ટોટલ કેટલી ધાર હોય? 12 ધાર હોય. 12 ધાર હોય. હવે એવી બે ઓપોઝિટ ધારને, ઓપોઝિટ આ રીતે વિકર્ણીય રીતે હોય ને, એવી ઓપોઝિટ ધારને જોડી દો. તો 12 ધાર હોય, બે વિકર્ણીય રીતે હોય એવી ઓપોઝિટ ધારને તમે જોડો તો ટોટલ કેટલી જોડ થવાની? 6. તો હવે 6 નંબર ઓફ સિમેટ્રી. અહીંયા મેં આ ઉદાહરણ આપ્યું, તમે આ ધાર અને આ ધારને જોડેલી, એવી જ તમે અહીંયા આ ધારને જોડી શકો, આ ધાર અને આ ધારને જોડી શકો. એવું જ તમે આ ધાર અને આ ધારને જોડી શકો. એવું જ અહીંથી આ ધાર અને આ ધાર, એક આ ધાર અને અહીંયા નીચેની ધાર. એટલે ટોટલ 12 ધાર પરસ્પર ઓપોઝિટ જે ધાર હોય એમાંથી સમતલ પસાર કરવાનું વિકર્ણીય રીતે. એટલે આવા ટોટલ 6 થાય. એટલે 6 નંબર ઓફ સિમેટ્રી, બરાબર છે? ડાયાગોનલ પ્લેન્સ, વિકર્ણીય રીતે પ્લેન. ઓકે, એટલે 3 ને 6 કેટલી થાય? 9. પ્લેન ઓફ સિમેટ્રી ટોટલ 9 હોય. 3 રેક્ટેન્ગ્યુલર, 6 ડાયાગોનલ પ્લેન્સ. નાઉ એક્સિસ ઓફ સિમેટ્રી. એક્સિસ ઓફ સિમેટ્રી. તો એક્સિસ ઓફ સિમેટ્રી કોને? એક્સિસ ઓફ સિમેટ્રીમાં તમે કોઈ ઇમેજનરી એક્સિસ પસાર કરો અને ઇમેજનરી એક્સિસ પસાર કરી અને રોટેશન આપો, તો 360 ડિગ્રીના રોટેશનમાં એનો એકને એક ભાગ કેટલી વખત રિપીટ થાય, બરાબર? તો એ મુજબ એને 2 ફોલ્ડ એક્સિસ ઓફ સિમેટ્રી, 3 ફોલ્ડ એક્સિસ ઓફ સિમેટ્રી, એ મુજબ ભાગ પાડવામાં આવે. જેમ કે 4 ફોલ્ડ એક્સિસ ઓફ સિમેટ્રી માં 4 ફોલ્ડ એક્સિસ ઓફ સિમેટ્રી મીન્સ 360 ના રોટેશનમાં જે તેનો ભાગ છે 4 વખત રિપીટ થવો. 4 ફોલ્ડ એક્સિસ ઓફ સિમેટ્રી. એવા 3 બને. કયા? અને 4 ફોલ્ડ એક્સિસ ઓફ સિમેટ્રી એટલે 90 ના એંગલ થી છે ને એનો જે તે ભાગ હોય ને રિપીટ થવો. 360/4 કરો એટલે 90 ના એંગલ થી, બરાબર? અથવા તો 360 ના રોટેશન ભાગ, 360 ના રોટેશન આપીએ તો 4 વખત એકને એક ભાગ રિપીટ થાય અને 4 ફોલ્ડ એક્સિસ ઓફ સિમેટ્રી કહેવાય. એવી 3 બને. કઈ? તો જો આ જે મેં તમને એક ઉદાહરણ આપ્યું છે, અહીંથી આ ફલક કેન્દ્રમાંથી પસાર કરો એક અક્ષ
અક્ષ અહીંયા સામેના ફલક કેન્દ્રમાંથી પસાર થઈ હવે આને આમ રોટેશન આપો તો 90 ના એંગલે એનો ભાગ જે છે એ રિપીટ થાય. તો 90 ના એંગલે આ ફેસ રિપીટ થયા કરે. બરાબર છે? 90 ના એંગલ ફોર ફોલ્ડ એક્સિસ. તો આવી કેટલી બને? 3. કઈ રીતે? એક અહીંથી આમ અક્ષ પસાર કરો, એક પછી એક આમ પસાર કરો અને એક આમ પસાર કરો. થઈ ગઈ 3. એટલે નંબર ઓફ સિમેટ્રી આવી 3 થાય. ટોટલ કેટલી ફલક? 6 બાજુ, બે વિરુદ્ધ બાજુના કેન્દ્રમાંથી એક અક્ષ. એટલે 6 બાજુ છે તો બે વિરુદ્ધ વિરુદ્ધ થઈને 3 પેર બને ને 3. ઓકે, એટલે 3 નંબર ઓફ સિમેટ્રી. પછી 4 ટુ ફોલ્ડ એક્સિસ. એટલે 4 એવી સિમેટ્રી. ટુ ફોલ્ડ એક્સિસ નો મીનિંગ એવો થાય 360 ના રોટેશને જે તે એનો એક ભાગ બે વખત રિપીટ થાય. 360 ના રોટેશને 2 ટાઈમ્સ રિપીટ થાય. ટુ ફોલ્ડ એક્સિસ એટલે 4 બને. ઈ કઈ રીતે? અહીંયા તમને દેખાય છે જો 3 ફોલ્ડ એક્સિસ. રાઈટ? 2 fold axis, 2 fold axis. So અહીંયા 4 fold આવી ગઈ પ્લસ 4 2 fold. હા, અહીંયા આપણે 4 નંબર ઓફ સિમેટ્રી આની 4 થાય. 3 fold axis. અને 6 2. સોરી, અહીંયા 2 fold axis નહીં પણ અહીંયા 3 fold આવશે. 3 fold axis આવશે. 3 fold. હા, રાઈટ છે. અહીંયા 3 fold axis એટલે 4 એવી સિમેટ્રી. 3 fold axis એટલે 360 ડિગ્રી નું રોટેશન કરીએ ને, 360 ડિગ્રી નું રોટેશન, તો એ ભાગ છે ને 3 વખત રિપીટ થાય. કઈ રીતે? જો અહીંથી આ ખૂણાથી આ ખૂણા એટલે આ એક વિકર્ણ થયો. એટલે આ ખૂણાથી આ ખૂણા સુધી એક એક્સિસ પસાર કરો અને હવે આને તમે રોટેશન, આને આમ રોટેશન આપો એટલે આ ભાગ અહીંયા આવે. પાછું રોટેશન આપો એટલે આ ભાગ અહીંયા આવે. પાછું રોટેશન આપો એટલે આ ભાગ અહીંયા આવે. અને પાછું રોટેશન આપો એટલે મૂળભૂત આવી ગયો. અને 360 ડિગ્રીએ જે તે ભાગ જે છે એક ને એક ભાગ 3 વખત રિપીટ થાય. 360. બરાબર છે? એટલે 3 fold axis કહેવાય. એવી ટોટલ કેટલી નંબર ઓફ સિમેટ્રી શક્ય બને? 4. ઈ 4 કઈ રીતે? તો આ અહીંથી આની અંદર તમને ખબર હોય તો 4 વિકર્ણો, આ ખૂણાથી આ ખૂણા સુધીનો એક વિકર્ણ એટલે એક અક્ષ ત્યાં પસાર કરાય. એટલે એક ઈ આ ખૂણાથી આ ખૂણામાં એક, આ ખૂણાથી આ ખૂણામાં એક અક્ષ પસાર કરી શકો અને અહીંથી આમ એક અક્ષ પસાર કરી શકો. ટૂંકમાં એક ઘનમાં તમે કેટલા અંતસ્થ વિકર્ણો? 4. તો એ 4 એક્સિસ પસાર કરી શકો એટલે 4 નંબર ઓફ સિમેટ્રી. ઓકે, પછી 6 નંબર ઓફ સિમેટ્રી 6 પણ 2 fold axis. 2 fold axis એટલે 360 ડિગ્રી ના રોટેશન 2 ટાઈમ્સ રિપીટેશન. બરાબર છે? હવે એ કઈ રીતે? બહુ સિમ્પલ વાત. ધાર કેટલી? 12 ધાર. બે ઓપોઝિટ ધારના કેન્દ્રમાંથી અક્ષ પસાર કરો. બે ઓપોઝિટ ધાર એટલે 12 ધાર હોય એવી બે ઓપોઝિટ ધાર હોય. આ રીતે જો અહીંયા આ ધાર છે, અહીંયા સામે એક્ઝેક્ટ આ ધાર નીચે, તો એમાંથી એક અક્ષ પસાર કરો, રોટેશન આપો તમે આ રીતે. બરાબર છે? તો 360 ના રોટેશને આ એક ને એક ભાગમાંથી આવા બે ફેસ પસાર થાય. 360 ના રોટેશન આને એટલે અહીંથી આ ધારના કેન્દ્રમાંથી એક્ઝેક્ટ સામેની ધારમાંથી એક અક્ષ પસાર કરો અને રોટેટ આપો તો 360 ડિગ્રીના રોટેશન કરો એટલે 2 ટાઈમ્સ રિપીટ થાય. ઇટ કોલ્સ 2 fold axis of symmetry. આવી ટોટલ કેટલી બને? 6. કઈ રીતે? તો કે આ ધાર અને આ ધારના કેન્દ્રમાંથી એક્સિસ પસાર કરીને તમે જોયું. હવે એવી કોઈ પણ ઓપોઝિટ, હવે આ ધાર અને આ ધાર લઈ શકો, એમાંથી અહીંથી આ ધાર અને આ ધાર લઈ શકો, તેમાંથી એક અક્ષ પસાર થાય. આ ધાર અને આ ધારમાંથી લઈ શકાય, આ ધાર અને આ ધારમાંથી લઈ શકાય. ટોટલ 12 ધાર. બે વિરુદ્ધ ધારના કેન્દ્રમાંથી એક અક્ષ પસાર કરો અને રોટેટ કરો. 2 fold axis of symmetry થાય એટલે 360 ડિગ્રીના રોટેશને 2 ટાઈમ્સ સેમ પાર્ટ રિપીટ થવું. તો આમ ટોટલ 6 + 4
પ્લસ 3 એટલે 10 પ્લસ 3 13. અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી કેટલી થાય? 9. 13 પ્લસ 9 એટલે કેટલી થાય? 22. અને નાઉ સેન્ટર ઓફ સિમેટ્રી, બરાબર? તો સેન્ટર ઓફ સિમેટ્રી આ રીતે ઘન હોય એનું સેન્ટર, બરાબર છે? તો સેન્ટર ઓફ સિમેટ્રી એ જે તે ઘનની એક જ હોય, બરાબર છે? સેન્ટર ઓફ સિમેટ્રી અહીંથી આ ભાગ, અહીંથી આ ભાગ, એમ આ સેન્ટર માંથી એક અક્ષ પસાર કરતો અપ ને ડાઉન પાર્ટ સરખો થાય. સેન્ટર ઓફ સિમેટ્રી તો આમાં એક જ થવાની. આ ટોટલ ક્યુબિક સિસ્ટમમાં ટોટલ એલિમેન્ટ્સ ઓફ સિમેટ્રી, નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ સિમેટ્રી કેટલી હોય? 23. સિમેટ્રી ઓફ એલિમેન્ટ્સ એટલે તમને આવો એમસીક્યુ સોલ્વ કરશો સંગીતમાં ક્યાંય તો આવશે ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ સિમેટ્રી ઇન ક્યુબિક સિસ્ટમ તો 23 હોય. રેક્ટેન્ગ્યુલર કેટલી હોય, ડાયાગોનલ પ્લેન્સમાં કેટલી હોય એવું પૂછે. 4 ફોલ્ડ એક્સિસ સિમેટ્રી કેટલી હોય? 3. 3 ફોલ્ડ એક્સિસ સિમેટ્રી કેટલી હોય? 4. 2 ફોલ્ડ એક્સિસ સિમેટ્રી કેટલી હોય? 6. આ રીતે. ઓકે, તો આઈ હોપ તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. નો ખ્યાલ આવે તો રિપીટેશન કરી પાછું જોજો, ખબર પડી જશે. ખૂબ સરળ વાત છે. ઓકે, તો પછીના ટોપિકમાં આપણે આગળ વધીએ. ત્યારબાદ જો સોડિયમ ક્લોરાઇડમાં 23 એલિમેન્ટ્સ ઓફ સિમેટ્રી હોય જે આપણે જોઈને એ 23, બરાબર? ટોટલ. જ્યારે ટ્રાઇક્લિનિક સિસ્ટમ હોય ને, ટ્રાઇક્લિનિક સિસ્ટમ એમાં કોઈ એલિમેન્ટ્સ ઓફ સિમેટ્રી હોતી નથી. એટલે CuSO4 * 5H2O એમાં કોઈ પણ પ્રકારની એલિમેન્ટ્સ ઓફ સિમેટ્રી હોતી નથી, કારણ કે આપણે એમાં જોયું હતું કે એના બધાના ખૂણાઓ તો એક સરખાઈ ન હોય ને 90 ના એંગલ ન હોય, બરાબર છે? એટલે એ પ્રકારની એલિમેન્ટ્સ ઓફ સિમેટ્રી હોતી નથી ટ્રાઇક્લિનિક સિસ્ટમમાં, બરાબર છે? હવે પછીની ડેફિનેશન પોલીમોર્ફિઝમ અને આઇસોમોર્ફિઝમ કોને કહેવાય? તો પોલીમોર્ફિઝમ ઇન ક્રિસ્ટલ્સ, સ્ફટિકમાં પોલીમોર્ફિઝમ, બરાબર છે? તો the same compound existing in 2 or more crystalline form, એટલે એક જ સંયોજન એ બે કરતા વધુ સ્ફટિકમય સ્વરૂપમાં મળે is called polymorphism. બહુકૃતિ, ગુજરાતીમાં કહે તો બહુકૃતિ. એટલે એક જ સંયોજન હોય ને એક કરતા વધુ સ્વરૂપમાં મળે અને પોલીમોર્ફિઝમ કહેવાય. ઇન કેસ ઓફ એલિમેન્ટ્સ, બરાબર છે? તત્વમાં હોય, જો તત્વની અંદર હોય આ પ્રકારનું તો ધીસ પ્રોપર્ટી ઇઝ નોન એઝ એલોટ્રોપી. જો કોઈ તત્વના એક કરતા વધુ સ્વરૂપ હોય તો આ એને શું કહેવામાં આવે? એલોટ્રોપી, બરાબર છે? એલોટ્રોપ્સ. ઉદાહરણ તરીકે calcium carbonate exists in 2 crystalline forms, namely calcite and argonite. calcium carbonate ના બે સ્ફટિકમય સ્વરૂપ છે, એક કેલ્સાઇટ અને આર્ગોનાઇટ. તો કેલ્સાઇટ અને આર્ગોનાઇટ એકબીજાના પોલીમોર્ફસ કહેવાય, બરાબર છે? sulfur exists in 2 crystalline forms, namely rhombic and monoclinic. સલ્ફર છે એ બે સ્ફટિકમય સ્વરૂપમાં જોવા મળે, rhombic sulfur and monoclinic sulfur. બેમાં ફેર શું? તો p બ્લોકની અંદર વાત આવશે, એની અંદર સલ્ફર પરમાણુની ગોઠવણીમાં બદલાવ હોય. અહીંયા તમને કહું કે પોલીમોર્ફિઝમ કોને કહેવાય? એક જ સંયોજન બે કે બે કરતા વધુ સ્વરૂપે સ્ફટિકીકરણ પામતું હોય તો એમાં એને પોલીમોર્ફિઝમનો ગુણધર્મ કહેવાય, બરાબર છે? અને જો તત્વ હોય તો this property is known as allotropy. એટલે એની પ્રોપર્ટીને શું કહેવામાં આવે? એલોટ્રોપી. એટલે દાખલા તરીકે કાર્બન તત્વ છે તો કાર્બન ના બે સ્વરૂપ હીરો અને ગ્રેફાઇટ, તો હીરો અને ગ્રેફાઇટ એકબીજાના એલોટ્રોપ્સ, અપર રૂપો, ગુજરાતીમાં કહે તો અપર રૂપો, રાઈટ? તત્વો હોય તો. આઇસોમોર્ફિઝમ ઇન ક્રિસ્ટલ્સ, આઇસોમોર્ફિઝમ ગુજરાતીમાં કહે તો સમાકૃતિક. તો સમજીએ, the existence of 2 or more different crystalline substance having the similar composition in the same crystalline form or structure are said to be isomorphous. એટલે શું કહેવામાં આવે? કહેવામાં આવે છે existence of 2 or more different crystalline substance, એટલે બે કે બે કરતા વધુ જુદા જુદા સ્ફટિકમય પદાર્થ, સિમિલર કોમ્પોઝિશન એટલે એની અંદર ઘટકો છે, બરાબર છે, સમાન હોય, ઘટકોનું પ્રમાણ સમાન હોય, ઇન ધ સેમ ક્રિસ્ટલાઇન સ્ફટિકમય સ્વરૂપ સમાન હોય, બંધારણ સમાન હોય,
તો તેઓ એકબીજાના આઇસોમોર્ફસ કહેવાય. In short, isomorphs have similar crystalline structure and similar chemical composition. ટૂંકમાં કહીએ તો આઇસોમોર્ફસ હોય ને એમાં એના સ્ફટિકમય બંધારણ સરખા હોય અને કેમિકલ કમ્પોઝિશન એટલે રાસાયણિક સંયોગીકરણ હોય એની અંદર એ સરખું હોય. જે તે ઉદાહરણ તરીકે જો Na3PO4 and Na3ASO4 તો Na3PO4 ને Na3ASO4 એકબીજાના આઇસોમોર્ફસ કહેવાય. વેલેન્સી હોય ને વેલેન્સી દરેક પરમાણુની આમાં જે હોય એ જ આમાં હોય. બરાબર? એવી જ રીતે Na2SO4 and Na2SeO4 Na2SO4 and Na2SeO4 તો આ એકબીજાના આઇસોમોર્ફસ કહેવાય. આ રીતે તમને આઇસોમોર્ફિઝમ એન્ડ પોલીમોર્ફિઝમ ની ડેફિનેશન ખબર હોવી જોઈએ. તો પછી આગળ વધીએ. પછી Gauss law of rational indices. Gauss law of rational indices Gauss નો નિયમ એક તાર્કિક ક્રમ માટેનો. બરાબર? રેશનલ ઇન્ડાઇસિસ એટલે એક પ્રકારનું ઇન્ડાઇસિસ એટલે એક પ્રકારનો ક્રમ, રેશનલ એટલે એક પ્રકારનું લોજિકલી. બરાબર? તો આ જે લો છે બરાબર છે નીટની અંદર મે બી આમાંથી એમસીક્યુ આવી શકે. 99.9% પોસિબલ નથી પણ આપણે 0.1% ને નેગ્લેક્ટ ન કરતા એના માટે આપણે વાત કરીએ છીએ. બહુ સરળ છે સમજવાની. બરાબર? સમજતા જઈએ. Gauss law states that intercepts of any face of a crystal along the crystallographic axis are either equal to the unit intercepts ABC or simple whole number multiples of them. Example Na, N-B, N-C. એટલે આ એવું કહેવા માંગે છે કે આપણે કોઈ પણ ક્રિસ્ટલ હોય સ્ફટિક એમાં અક્ષ હોય x અક્ષ y અક્ષ અને z અક્ષ. x અક્ષ y અક્ષ અને z અક્ષ હોય તો આપણે એમાં કોઈ પણ અક્ષ ઉપર ઇન્ટરસેપ્ટ લઈએ, આંતરછેદ લઈએ. તો એ આંતરછેદ શું હોય? તો એ આંતરછેદ બરાબર એનો જે એકમ ઇન્ટરસેપ્ટ હોય એનો એકમ ઇન્ટરસેપ્ટ ધારો કે ABC હોય તો પછી એમાં તમે ગમે એટલા આગળ ઇન્ટરસેપ્ટ લો એ શું હોય? તો એના જે એકમ ઇન્ટરસેપ્ટ હોય ને એને કોઈ સાદા ગુણાંક વડે ગુણાકાર કરો, સિમ્પલ મલ્ટીપલ નંબર વડે ગુણાકાર કરો તો એ મૂલ્ય હોય. સિમ્પલ જો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. Let OX, OY and OZ represent the three crystallographic axes. બરાબર છે? અહીંયા તમે જોઈ શકો છો આ OX, OY અને OZ ત્રણ ક્રિસ્ટલોગ્રાફિક એક્સિસ છે. Let ABC be a unit plane. આમાં કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C એક એકમ પ્લેન છે, એક સમતલ પસાર કરેલું છે. The unit intercepts will then be A, B, C. તો એમાં યુનિટ ઇન્ટરસેપ્ટ તો એકમ આંતરછેદ. તો જો એકમ આંતરછેદ અહીંથી આ જે A, કેપિટલ A, B અને C તો હું અહીંથી આજે આંતરછેદ તો આ અક્ષ ઉપરનો આ આંતરછેદનું મૂલ્ય કેટલું હોય? તો કે આ ઓરિજિન છે તો અહીંથી આટલું અંતર C જેટલું, અહીંથી એટલું કેટલું હોય? આ સ્મોલ b જેટલું, અને અહીંથી આ આંતરછેદ કેટલો હોય? સ્મોલ a જેટલો. બરાબર છે? આ ઓરિજિન થી આટલું અંતર તો એ y અક્ષ ઉપરનો આંતરછેદનું મૂલ્ય થઈ ગયું. અહીંથી આ z અક્ષ ઉપર આ ઓરિજિન થી આટલું અંતર તો આ સ્મોલ c, અહીંથી આટલું અંતર તો આ સ્મોલ a. હવે આની અંદર તમે દાખલા તરીકે આ એક આખું પ્લેન પસાર કર્યું જો k l m તો હવે અહીંથી આટલું મૂલ્ય શું હોય? અહીંથી આપણે આ જે પ્લેન પસાર થયું તો અહીંયા z અક્ષને અહીંયા સ્પર્શે છે તો આ આંતરછેદનું મૂલ્ય કેટલું થાય? તો અહીંયા ઓરિજિન થી આટલું અંતર તો ઓરિજિન થી આટલું અંતર સ્મોલ c છે, સ્મોલ c તો ઓરિજિન થી આ અંતર કેટલું હશે? તો ઓબ્વિયસલી c ને ગુણ્યા કોઈ અંક થશે, c ને ગુણ્યા કોઈ નંબર, સિમ્પલ હોલ નંબર. બરાબર છે? ધારો કે c તમારો 1 હોય અને અહીંથી આ આટલું અંતર
3 જેટલું હોય તો 3 * 1 તો આ જે મૂલ્ય થયું એ 3 જેટલું થયું એમ. એવી જ રીતે અહીંયા m આંતર છે, અહીંયા m છે તો ઓરિજિન થી આટલું ડિસ્ટન્સ કેટલું થાય તો અહીંથી આટલું b જેટલું છે તો અહીંથી આટલું b ને ગુણ્યા કોઈ સાદી પૂર્ણાંક સંખ્યા જેટલું હોય. એવી જ રીતે આ ઓરિજિન થી આ આંતરછેદ અહીંયા આટલું ડિસ્ટન્સ, અહીંયા આંતરછેદ થયો ને આ પ્લેન અહીંયા અને અહીંયા આ સ્પર્શો, આ પ્લેન અહીંયા સ્પર્શે છે ને તો ઓરિજિન થી આટલું અંતર તો એનો અહીંયા આંતરછેદ થયો તો આ અંતર અહીંથી આ અંતર કેટલું હોય તો અહીંથી આટલું અંતર સ્મોલ a છે તો આ સ્મોલ a ગુણ્યા કોઈ નાની સંખ્યા હોય એટલે ઈ તમને આ કહેવા માંગે છે. ટૂંકમાં તમારો ક્રિસ્ટલોગ્રાફીની અંદર તમારો જે x અક્ષ y અક્ષ અને z અક્ષ હોય, તમે કોઈ પ્લેન પસાર કરો x અક્ષને જ્યાં સ્પર્શે તો જ્યાં એ સ્પર્શું ઓરિજિન થી એટલું અંતર શું હોય તો ઓરિજિન થી તમારી પાસે કોઈ એક નાનું પ્લેન પસાર કરેલું હોય યુનિટ એકમ, બરાબર છે, તો એ જે એકમ લંબાઈ હોય એને ગુણ્યા કોઈ સાદી નાની પૂર્ણાંક સંખ્યા જેટલું એટલું મૂલ્ય થાય. ઈ આંતરછેદનું મૂલ્ય ઈ જે કાઈ તમારું યુનિટ લંબાઈ હોય, એકમ લંબાઈ હોય એને ગુણ્યા કોઈ સિમ્પલ હોલ નંબર સાદી પૂર્ણાંક સંખ્યા થાય. એટલે the unit intercepts will be then be a b c. અહીંયા યુનિટ એકમ ઇન્ટરસેપ્ટ a b અને c છે. a નું મૂલ્ય 1, b નું મૂલ્ય 1, c નું મૂલ્ય 1 હોય તો હવે તમે કોઈ પણ પ્લેન અન્ય આગળ પસાર કરીને એ જે ઇન્ટરસેપ્ટ લ્યો છે તે અક્ષ ઉપરનો ઈ શું હોય ઈ જે તમારું યુનિટ ઇન્ટરસેપ્ટ હોય ઇન્ટુ કોઈ સિમ્પલ હોલ નંબર સાદી પૂર્ણાંક સંખ્યા જેટલું હોય. ટૂંકમાં કહીએ તો અહીંથી આટલું મૂલ્ય 1 હોય તો આ જે આટલું 1 છે તો આ પાછું આટલું 1 તો પાછું આટલું 1 એટલે ટોટલ આ જે અહીંયા 1 મૂલ્ય હતું એને ગુણ્યા આટલું ડિસ્ટન્સ કરવું હોય તો સિમ્પલ સંખ્યા કઈ આવે 3 આવે. 3 ગુણ્યા 1 તો અહીંથી ઓરિજિન થી આટલું અંતર કેટલું થયું 3. તો આ જે તમે KLM ઈ જે પ્લેન પસાર થયું તો અહીંથી આ O થી K ઈ ડિસ્ટન્સ કેટલું થયું 3 એટલે x અક્ષ ઉપરનો એનો ઇન્ટરસેપ્ટ કેટલો કહેવાય 3, રાઈટ? આ રીતે લેવાનું, બરાબર છે. એટલે હોયસ લો તમને આ કહેવા માંગે છે ઇન્ટરસેપ્ટ, બરાબર. આગળ વધીએ પછી વેઇસ ઇન્ડાઇસિસ કોને કહેવાય, વેઇસ વૈજ્ઞાનિકનું નામ, અને મિલર ઇન્ડાઇસિસ કોને કહેવાય, બરાબર છે. જો વેઇસ ઇન્ડાઇસિસ કોને કહેવાય, વેઇસ ઇન્ડાઇસિસ બહુ સરળ, આપણો a b c ના સહગુણકને વેઇસ ઇન્ડાઇસિસ કહેવાય. દાખલા તરીકે આ ઓરિજિન થી આટલું અંતર સ્મોલ a, આટલું અંતર આ સ્મોલ b અને આ સ્મોલ c, એટલે આ સ્મોલ b એટલે y અક્ષ પરનો આંતરછેદ થયો જે તે સમતલનો, સ્મોલ a એટલે આ x અક્ષ ઉપરનો એનો આંતરછેદ થયો, એકમ યુનિટ છે. હવે એને સાથે જે આપણે મલ્ટીપ્લાય કરીએ મૂલ્ય એને વેઇસ ઇન્ડાઇસિસ કહેવાય. જેમ કે આપણે અહીંયા KLM કોઈ એક પ્લેન તો અહીંયા આ જે k બરાબર જે z અક્ષ ઉપરનો સમતલનો આંતરછેદ છે ઈ કેટલો હોય તો OK જેટલો, O થી K જેટલા ડિસ્ટન્સને જે તે પ્લેનનો z અક્ષ પરનો આંતરછેદ કહેવાય. તો હવે આ OK મૂલ્ય કેટલું હોય તો c ને આપણે કોઈ સંખ્યા વડે ગુણીએ, કોઈ સાદી સંખ્યા વડે ગુણીએ એટલે આ અંતર મળે. તો ઈ જે આપણે c ને કોઈ સહગુણક વડે ગુણાકાર કર્યો ને એ સહગુણકને વેઇસ ઇન્ડાઇસિસ કહેવાય. દાખલા તરીકે આપને આ 2a 3b અને આ c આપેલું હોય તો અહીંયા આનો વેઇસ ઇન્ડાઇસિસ શું થાય તો એનો સહગુણક અહીંયા શું થયો 2, b નો સહગુણક અહીંયા શું થયો 3 અને c નો સહગુણક અહીંયા શું થયો 1, બરાબર છે. તો આનો 2a 3b અને c નો અર્થ અહીંયા શું લઈ શકાય તો અહીંયા એમ કહી શકાય કે અહીંથી આ x અક્ષ ઉપર આ ABC પ્લેન સિવાય બીજું કોઈ પ્લેન તમે પસાર કર્યું તો એ પ્લેને x અક્ષ ઉપરનો એનો ઇન્ટરસેપ્ટ કેટલો હોય તો x અક્ષ ઉપરનો એનો ઇન્ટરસેપ્ટ 2a જેટલો એનો આંતરછેદ હોય, બરાબર છે. y અક્ષ ઉપર એનો ઇન્ટરસેપ્ટ કેટલો થાય 3b જેટલો, બરાબર. અને
z અક્ષ ઉપર એનો ઇન્ટરસેપ્ટ કેટલો થાય તો કે c જેટલો, રાઈટ? એટલે આ જે છે અહીંયા એટલે આ 2 3 અને 1 તો વેજ ઇન્ડાઇસિસ કેવી રીતે કરવું હોય તમને ખબર હોવી જોઈએ. આપણે આપણા ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવી જશે આ બધા મૂલ્ય. મિલર ઇન્ડાઇસિસ, આ મિલર ઇન્ડાઇસિસ એ ખૂબ અગત્યની. મિલર ઇન્ડાઇસિસ are set of integers h, k, l which is used to describe given plane in a crystals. મિલર ઇન્ડાઇસિસ શું છે તો એ સેટ ઓફ પૂર્ણાંક સંખ્યા છે કોઈ h, k, l અને એ શું ડિસ્ક્રાઇબ કરે તો જે તે સ્ફટિકમાં સમતલ કઈ રીતે પસાર થયું છે ને સમતલ, બરાબર છે, કઈ અક્ષ ઉપર આંતરછેદ કરે છે એના ઉપર આંતરછેદ કરતું નથી. એ મિલર ઇન્ડાઇસિસ એવું એક્સપ્લેન કરે. કોઈ પણ એક તમારો ઘન સ્ફટિક હોય એમાં જે તે સમતલ કઈ રીતે પસાર થયેલું છે, કઈ રીતે રહેલું છે સમતલ એ સૂચવે. આપણે આના હમણાં ઉદાહરણ પણ જોશું. તો મિલર ઇન્ડાઇસિસ કઈ રીતે નક્કી કરાય સમજો. The Miller indices of a phase of a crystals are inversely proportional to the intercepts of that phase on various axes. એટલે ગુજરાત એવું થાય જે તે સ્ફટિકની બાજુનો મિલર ઇન્ડાઇસિસ શું હોય તો કે જે તે આંતરછેદ હોય જે તે અક્ષ ઉપર જે તે આંતરછેદ હોય પ્લેનનો એનું ઇન્વર્સલી પ્રોપોર્શનલ એટલે એનું વ્યસ્ત હોય ને મિલર ઇન્ડાઇસિસ કહેવાય. અને વ્યસ્ત સંખ્યા જો કોઈ અપૂર્ણાંક હોય તો એ બધા મૂલ્યને કોઈ એવી સાદી સંખ્યા વડે ગુણાકાર કરવો કે જેથી બધા પૂર્ણાંક મૂલ્ય હોય. એટલે મિલર ઇન્ડાઇસિસ ઓલવેઝ પૂર્ણાંક સંખ્યામાં હશે. કેમાં હશે? પૂર્ણાંક સંખ્યામાં. એટલે શું મિલર ઇન્ડાઇસિસ શું હોય તો દાખલા તરીકે જો અહીંયા આપણે મિલર આ જે છે ફેસ આપણો આ જે અક્ષ છે આ z અક્ષ છે તો z અક્ષ ઉપરનો આ જે અક્ષ ઉપરનો મિલર ઇન્ડાઇસિસ એનું મૂલ્ય શું થાય તો અહીંયા જે આંતરછેદ લીધો હોય એ આંતરછેદનું વ્યસ્ત મૂલ્ય એને મિલર ઇન્ડાઇસિસ કહેવાય. આંતરછેદનું વ્યસ્ત મૂલ્ય, બરાબર છે, જે આંતરછેદ આવે એનું વ્યસ્ત મૂલ્ય એને મિલર ઇન્ડાઇસિસ કહેવાય. તો હવે આપણે આવા મિલર ઇન્ડાઇસિસ ના મૂલ્ય, બરાબર છે, જે તે ક્રિસ્ટલ ની અંદર, બરાબર છે, અને મિલર ઇન્ડાઇસિસ પરથી કઈ રીતે પ્લેન રહેલું છે, સમતલ રહેલું છે જે તે ઘન સ્ફટિકમાં એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ એ સમજીએ, બરાબર છે. અને એના રિલેટેડ એમસીક્યુ ખૂબ સરળ હોય. ઓકે, તો જો હવે આપણે મિલર ઇન્ડાઇસિસ કેલ્ક્યુલેશન કરીએ. મિલર ઇન્ડાઇસિસ તો વેજ ઇન્ડાઇસિસ, મિલર ઇન્ડાઇસિસ કોઈ સ્ફટિકમાં આપણે આ રીતે પ્લેન આપેલું હોય, અહીંયા આપણે જે પ્લેન આપેલું છે આ પ્લેન આમ પસાર થાય છે. આ પ્લેન તો આ પ્લેન x અક્ષ, y અક્ષ અને z અક્ષને કઈ રીતે કટ કરતું હોય તો એ આંતરછેદ. તો એ આંતરછેદ એટલે વેજ કોફિશિયન્ટ મેળવવાનો, વેજ કોફિશિયન્ટ. હવે એ અગત્યનું, તમારે આમાં એક ઓરિજિન લઈ લેવાનું, પણ ઓરિજિન જ્યાં પ્લેન પસાર થતું હોય ને ત્યાંને ઓરિજિન તરીકે નહીં લેવાનું, હંમેશા ધ્યાન રાખવાનું. જે પ્લેન પસાર થતું હોય ત્યાં ઓરિજિન તરીકે નહીં લેવાનું. તો હું આમાંથી અહીંયા જે પ્લેન પસાર થાય તો આને ઓરિજિન તરીકે ન લઈ શકું. એ સિવાયના કોઈ ઓરિજિન લેવાના. તો અહીંયા હું ઓરિજિન લઉં તો આ મારી x અક્ષ થાય, આ મારી y અક્ષ થાય અને આ મારી z અક્ષ થાય. હવે પાછળની બાજુ આ બાજુ +x હોય તો આ -x, આ બાજુ +y હોય તો આ બાજુ -y, અપ +z હોય તો ડાઉન -z. આ રીતે હવે અહીંથી જોવાનું કે આ જે પ્લેન છે એ y ઓરિજિન થી y અક્ષને ક્યાં કટ કરે છે, બરાબર છે. આને એક પ્રકારનો આપણે એકમ યુનિટ તરીકે લઈએ છીએ. આ એક આખો એકમ યુનિટ, બરાબર છે. એટલે આની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 1 સેન્ટીમીટર જેટલી જ આપણે લઈને કરીએ છીએ. તો પહેલા મારે અહીંયા શું કરવું પડે તો અહીંયા જે તે ઇન્ટરસેપ્ટ અને પછી એનો રેસિપ્રોકલ, ઇન્ટરસેપ્ટ જે આવે એનો રેસિપ્રોકલ એને જ મિલર ઇન્ડાઇસિસ કહેવાય. તો જો અહીંયા આપેલ આ ક્રિસ્ટલ માટે મિલર ઇન્ડાઇસિસ કઈ રીતે ગણાય? x, y અને z આ એની એક્સિસ છે, બરાબર છે. તો અહીંયા હું પેલા ઇન્ટરસેપ્ટ લઉં, ઇન્ટરસેપ્ટ, પછી એનો રેસિપ્રોકલ
રેસિપ્રોકલ એટલે ઇન્ટરસેપ્ટ નો વ્યસ્ત અને પછી મિલર ઇન્ડાઇસિસ શું થાય જોઈએ. ચાલો તો અહીંથી ઓરિજિન થી સ્ટાર્ટ કરવાનું. ઓરિજિન થી તો હું આ બાજુ આમ આગળ વધું તો સોરી પહેલા આપણે x અક્ષ માટે લઈએ. તો અહીંથી આ જે પ્લેન છે હું આ x અક્ષ ઉપર આમ આગળ વધું x અક્ષ ઉપર તો આ પ્લેન છે ને x અક્ષને આમ પેરેલલ છે. ઈ x અક્ષને ક્યાંય પણ આંતરછેદ ન કરે, x અક્ષને ક્યાંય કટ ન કરે. આ પ્લેન x અક્ષને ક્યાંય કટ ન કરે કારણ કે આ મારી x અક્ષ અને xz આ એને પેરેલલ જ જાય. તો આના માટેનો ઇન્ટરસેપ્ટ મારે શું લઈ શકાય? ઇન્ફિનિટિવ લઈ શકાય. બરાબર છે? ઇન્ફિનિટિવ ઇન્ટરસેપ્ટ. બરાબર? ક્યાંય સ્પષ્ટ જ નથી. હવે y અક્ષ ઉપર તો ઓરિજિન થી હું આમ જાઉં અહીંયા y તો અહીંયા બરાબર તો અહીંયા y અક્ષને કટ કરે છે. આ પ્લેન અહીંયા y અક્ષને કટ કરે છે તો આ ઇન્ટરસેપ્ટ તો આ મૂલ્ય આને આપણે 1 કહી દઈએ. બરાબર? કારણ કે એકમ યુનિટ સેલ લીધેલો છે. હવે z અક્ષમાં તો z અક્ષમાં અપ તરફ જાઓ તો આ z અક્ષમાં તો આ પ્લેન z અક્ષને ક્યાંય કટ ન કરે. આ સમતલ z અક્ષને ક્યાંય કટ ન કરે તો એનો ઇન્ટરસેપ્ટ ઇન્ફિનિટિવ લઈ શકાય. તો આ જે આવ્યું ને આને બેઝ ઇન્ડાઇસિસ કહેવાય. કેવી ઇન્ડાઇસિસ કહેવાય? બેઝ. હવે આનો રેસિપ્રોકલ કરો તો 1 ઇન્ફિનિટિવ, આ 1/1 એટલે 1, આ 1 ઇન્ફિનિટિવ. બરાબર છે? તો 1 ઇન્ફિનિટિવ તો આ 0 થાય, આ 1 થાય, 1 ઇન્ફિનિટિવ 0. તો આની માટેની મિલર ઇન્ડાઇસિસ શું થાય? તો મિલર ઇન્ડાઇસિસ આના માટેની 0 1 0. તો હવે તમને ઉલટું આપીને કે આપેલ ક્રિસ્ટલગ્રાફિક માટે મિલર ઇન્ડાઇસિસ 0 1 0 છે તો એ ક્રિસ્ટલમાં સમતલ કઈ રીતે પસાર થતું હોય? તો 0 1 0 પરથી તો 0 નો અર્થ એવો થાય આ x અક્ષ ઉપર તો એ પ્લેન છે ને x અક્ષને પેરેલલ છે, x અક્ષને ક્યાંય આંતરછેદ કરતું નથી. 1 નો મીનિંગ શું થાય? તો z1 એટલે y અક્ષ ઉપર ઓરિજિન થી બરાબર છે જે તે યુનિટ સેલ હોય એકમ કોષ એના ખૂણામાંથી પસાર થાય છે ટૂંકમાં. અને આ 0 નો મીનિંગ શું થાય? તો કે z અક્ષને સમાંતર છે. તો આના ઉપરથી ઉલટું પૂછે તો પ્લેન કઈ રીતે હોય? રેર કેસમાં નીટમાં પૂછવાય તો પૂછી શકાય પણ આપણે અહીંયા સોલ્વ કરીએ છીએ. ખૂબ સરળ છે એટલા માટે. જો પછી અહીંયા તમને આ પ્લેન પસાર કરીને બતાવેલું છે. બરાબર છે? હવે એ પ્લેન તમને પસાર કરીને બતાવેલો છે. અહીંયા તમારી ઓરિજિન આમાં કોઈ પણ ખૂણાથી તમે ઓરિજિન લઈ શકો. ધારો કે હું મારે આ ઓરિજિન લઉં તો આ કઈ અક્ષ થઈ? મારી y અક્ષ થઈ. આ કઈ થઈ? z અક્ષ થઈ. આ કઈ થઈ? x અક્ષ થઈ. તો હવે અહીંયા x y અને z બરાબર ઇન્ટરસેપ્ટ એટલે આંતરછેદ. હવે અહીંયા ઓરિજિન માંથી ચાલો x અક્ષ ઉપર x અક્ષ ઉપર આમ આગળ વધું તો આ પ્લેન છે ને આ પ્લેન x અક્ષને ક્યાંય પણ આંતરછેદ ન કરે. જો કારણ કે પેરેલલ છે એને સમાંતર છે. તમે x અક્ષ ઉપર આગળ વધો આ પ્લેન ક્યાંય x અક્ષને કટ ન કરે તો ત્યાં એનો ઇન્ટરસેપ્ટ ઇન્ફિનિટિવ કહેવાય. y અક્ષ લ્યો તો y અક્ષ ઉપર આગળ વધો તો આ પ્લેન છે y અક્ષને ક્યાંય ઇન્ટરસેપ્ટ નથી કરતો, ક્યાંય કટ નથી કરતો કારણ કે બે પેરેલલ છે, ચાલ્યા જાય છે. પેરેલલ ચાલ્યા જાય ક્યાંય ઇન્ટરસેપ્ટ ન કરે ત્યાં ઇન્ફિનિટિવ કહેવાય. z અક્ષ માટે લઈએ તો જો અહીંયા તમે આગળ વધો તો આ z અક્ષ ઉપર આગળ વધો તો અહીંયા ઇન્ટરસેપ્ટ કરે છે. જો અહીંયા z અક્ષ ઉપર અહીંયા તો અહીંથી આટલું મૂલ્ય આપણે 1 કહીએ તો અહીંથી આટલું કેટલું કહેવાય? 1/2 કહેવાય. 1/2 બરાબર છે? હાફ પર અહીંયા ઇન્ટરસેપ્ટ થાય. હવે આનો રેસિપ્રોકલ આનો વ્યસ્ત શું થાય? તો કે 1 ઇન્ફિનિટિવ. આનો વ્યસ્ત 1 ઇન્ફિનિટિવ અને 1/2 અને 1/2 નો વ્યસ્ત શું થઈ જાય? 2 થઈ જાય. તો આના માટેની મિલર ઇન્ડાઇસિસ શું થાય? તો મિલર ઇન્ડાઇસિસ 1 ઇન્ફિનિટિવ એટલે આ 0 1 ઇન્ફિનિટિવ 0 અને આ રેસિપ્રોકલ થયો અને 2 થયો તો આના માટેની મિરર ઇન્ડાઇસિસ શું થાય? 0 0 2 આપેલ પ્લેન માટે 0 0 2. ઓકે. હવે એવું જ આ થર્ડ નંબર લઈએ આપણે તો જ્યાં
પ્લેન પસાર થયું હોય ને એને ઓરિજિન તરીકે નહીં લેવાનો ખૂણાને, તો એ સિવાયનો ખૂણો તો આને લઈ શકો, તમે આને લઈ શકો ઓરિજિન તરીકે. તો હું આને ઓરિજિન તરીકે અહીંયા લઉં. આ તમારી કઈ અક્ષ થઈ? y અક્ષ થઈ. આ કઈ અક્ષ થઈ? x અક્ષ થઈ. આ કઈ અક્ષ થઈ? z અક્ષ થઈ. આના માટે આપણે વાત કરીએ x y z, બરાબર. એમાં ઇન્ટરસેપ્ટ x અક્ષ ઉપર, તો x અક્ષ ઉપર તમે આગળ વધો, જો આમ x અક્ષ ઉપર આગળ વધો તો આ જે સમતલ તમને દેખાય છે x અક્ષ ઉપર ક્યાંય કટ ન કરે. x અક્ષ ઉપર એટલે ઇન્ફિનિટી આવે, ઇન્ટરસેપ્ટ I ફોર ઇન્ટરસેપ્ટ છો. પછી તમે y અક્ષ ઉપર આગળ વધો, y અક્ષ ઉપર તો જો અહીંયા, તો અહીંથી આ ખૂણાને આટલું મૂલ્ય આપણો એક આખો એક ઘન આપણે યુનિટ જ લઈએ છીએ, એકમ જ લઈએ છીએ, તો અહીંથી આટલું અહીંયા y અક્ષ ને સ્પર્શે તો 1 કહેવાય. z અક્ષ ઉપર એ જ રીતે આગળ વધો તો જો અહીંયા તો એ 1 થયું, તો આ ઇન્ટરસેપ્ટ આવ્યો. હવે રેસિપ્રોકલ એટલે ઇન્ટરસેપ્ટ નો વ્યસ્ત, તો 1/∞ આ 1 થાય. હવે મિલર ઇન્ડાઇસિસ, તો પૂર્ણાંક સંખ્યા 1/∞ 0 1 1, તો આ પ્લેન માટેનો મિલર ઇન્ડાઇસિસ શું થાય? આના માટેની 0 1 1 થાય. તો આ રીતે તમને કોઈ ઘરની અંદર પ્લેન પસાર કરીને બતાવ્યું હોય અને તમને મિલર ઇન્ડાઇસિસ પૂછે તો એ તમને આવડવી જોઈએ. ઓકે, તો જો આ રીતે પ્રશ્ન આપ્યો હોય, કેલ્ક્યુલેટ ધ Miller indices of crystal planes which cut through the crystal axis at. બરાબર છે? એટલે ક્રિસ્ટલ એક્સિસ ને કઈ રીતે કટ કરે છે જે તે સ્ફટિકમાં સમતલ, બરાબર, એ આપણે આપેલું છે અહીંયા 2a 3b અને c. જેમ કે x અક્ષ ઉપર 2a જેટલા અંતરે કટ કરે છે, y અક્ષ ઉપર 3b જેટલા અંતરે કટ કરે છે અને z અક્ષ ઉપર c જેટલા અંતરે કટ કરે છે. હા, તો આની મિલર ઇન્ડાઇસિસ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો આની અંદર વેજ ઇન્ડાઇસિસ લખી લેવાનું. તો વેજ ઇન્ડાઇસિસ શું છે આના માટેની? તો વેજ ઇન્ડાઇસિસ તો આ a b અને c માં તો વેજ ઇન્ડાઇસિસ એટલે a નો સહગુણક 2, b નો સહગુણક 3 અને c નો સહગુણક 1. એટલે આ ઇન્ટરસેપ્ટ થયો વેજ ઇન્ડાઇસિસ, ઇન્ટરસેપ્ટ. હવે આનો રેસિપ્રોકલ, તો આનો રેસિપ્રોકલ શું થાય? તો આનો રેસિપ્રોકલ 1/2, આનો શું થાય? 1/3 અને 1. હવે આની મિલર ઇન્ડાઇસિસ શું થાય? તો પૂર્ણાંક સંખ્યા, મિલર ઇન્ડાઇસિસ હંમેશા પૂર્ણાંક સંખ્યા. તો આ ત્રણેયને કોઈ એવા અંક વડે ગુણો કે જેથી પૂર્ણાંક થાય. તો અહીંયા હું આને 6 વડે ગુણાકાર કરી દઉં તો આને ગુણ્યા 6 તો 6/2 એટલે 3 થાય, આને ગુણ્યા 6 તો 6/3 એટલે 2 થાય, અને આને ગુણ્યા 6 એટલે 6, તો 3 2 6. તો આના માટે મિલર ઇન્ડાઇસિસ શું થાય? તો મિલર ઇન્ડાઇસિસ 3 2 6. આના માટેની મિલર ઇન્ડાઇસિસ આ થાય 3 2 6. એવી જ રીતે a b c, તો આ a 1 1 1 આ ઇન્ટરસેપ્ટ, આને વેજ ઇન્ડાઇસિસ કહેવાય. તો આનો રેસિપ્રોકલ 1 1 જ થવાનું. તો આની મિલર ઇન્ડાઇસિસ જે છે, મિલર ઇન્ડાઇસિસ શું થવાની? 1 1 1. આના માટેની મિલર ઇન્ડાઇસિસ જે છે એ 1 1 1 જ થવાની છે. તો હવે ખાસ કરીને માઈનસમાં, તો માઈનસમાં મિલર ઇન્ડાઇસિસમાં કઈ રીતે દર્શાવાય? તો પહેલા આની વેજ ઇન્ડાઇસિસ, તો વેજ ઇન્ડાઇસિસ એટલે આ a b c જે છે એની આગળનો સહગુણક, આ 2 આ ઇન્ટરસેપ્ટ થયો, બરાબર, વેજ ઇન્ડાઇસિસ આ -3 આ -3. હવે આનો રેસિપ્રોકલ જો, તો આનો રેસિપ્રોકલ તો 1/2 -3 -1/3 -3 -1/3. હવે આને ત્રણેયને કોઈ એવા અંક વડે ગુણો, મિલર ઇન્ડાઇસિસ પૂર્ણાંકમાં જ હોવાની, હંમેશા મિલર ઇન્ડાઇસિસ પૂર્ણાંકમાં જ રાખવાની. તો આને હું 6 વડે ગુણાકાર કરું તો અહીંયા હું 6 વડે ગુણાકાર કરું તો આ કેટલું થઈ જાય? 3. અહીંયા 6 વડે ગુણાકાર કરું તો -2. અહીંયા 6 વડે ગુણાકાર કરું તો -2. તો આની મિલર ઇન્ડાઇસિસ આ રીતે લખાય 3, આ માઈનસ હોય ને એના 2 બાર. તો આની મિલર ઇન્ડાઇસિસ શું થાય? 3 2 બાર 2 બાર. ઓકે, તો આ 3 છે એ તમારી રીતે જાતે કરવું. એટલે આ રીતે તમને આપેલું હોય અને મિલર ઇન્ડાઇસિસ પૂછે તો આ રીતે ગણતરી કરવાની. ઓકે, હવે લાસ્ટ ટોપિક આજના લેક્ચરનો ડી સ્પેસિંગ્સ. ડી ફોર ડિસ્ટન્સ, બરાબર. ડી સ્પેસિંગ શું છે? એક્ચ્યુઅલી
The distance between two parallel planes in a cubic system is given by એટલે ઘન પ્રણાલીમાં બે સમાંતર સમતલ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર બરાબર છે. ઘન પ્રણાલીમાં બે પેરેલલ સમતલ વચ્ચેનું ડિસ્ટન્સ શોધવાનું સૂત્ર d બરાબર a by √h² + k² + l². જે આપણે યાદ રાખીશું a શું હોય એકમ કોષની ધારની લંબાઈ અને h k l શું હોય મિલર ઇન્ડાઇસિસ. એની મિલર ઇન્ડાઇસિસ હોય. ઉદાહરણ તરીકે આપણે સિમ્પલ ક્યુબ માટે સાદા ઘન માટે એમ કીધું d100 આપેલ છે તો એકમ કોષની a કેટલી થશે ધારની લંબાઈ કેટલી થશે a એનું સૂત્ર તો a છેદમાં આ 10 આ h k અને l 1² એટલે 10 નો સ્ક્વેર એ તો આ 1² આ 0 નો સ્ક્વેર આ બધું તો મૂલ્ય 1 જ થઈ જવાનું. આ ટોટલ આખું મૂલ્ય 1 જ થઈ જવાનું. તો સાદા ઘનની અંદર d100 તો એની ધારની લંબાઈ કેટલી હોય તો કે બે પેરેલલ પ્લેન વચ્ચેનું અંતર કેટલું હોય a જેટલું હોય. જેમ કે આ એક સમતલ અહીંયા છે આ રીતે સમતલ હોય ને તો આ d100 પ્રકારના સમતલ થાય બરાબર છે. d100 તો બે પેરેલલ સમતલ વચ્ચેનું અંતર કેટલું થાય a જેટલું થાય. આવી જ રીતે તમને કીધું હોય કે d111 ત્યારે સૂત્ર બરાબર એ રીતે કીધું હોય કે d d200 ત્યારે એ સૂત્ર શું થાય d220 ત્યારે સૂત્ર શું થાય. તો આવી રીતે તમે આ સૂત્રનો ઉપયોગ કરી મેળવી શકો. એટલે d સ્પેસિંગ શું છે તો ડિસ્ટન્સ બિટવીન પેરેલલ પ્લેન્સ ઇન ક્યુબિક સિસ્ટમ ઘન પ્રણાલીમાં બે સમાંતર સમતલ વચ્ચેનું અંતર શોધવાનું આ સૂત્ર છે બરાબર છે. તો આવા અનેક ટાઈપનો એમસીક્યુ તમારે સંગીતમાં જોશો તો સોલ્વ કરવામાં ક્યાંય આવશે. તો આ હતી ક્રિસ્ટલોગ્રાફી સ્ટડી. થોડું આમ ખૂબ સરળ છે પણ એકવાર ન સમજાય તો બીજી વાર લેક્ચરને બરાબર છે ફરીથી જોજો પણ ખ્યાલ આવી જાય છે. તમને મિલર ઇન્ડાઇસિસ ગણતા આવડવી જોઈએ. ઓકે રેર કેસમાં નીટમાં એમસીક્યુ ના પૂછવો હોય તો પૂછી શકાય બરાબર છે પણ આપને આવડવું જરૂરી કારણ કે તમે કોઈ એમસીક્યુ બુક અન્ય સોલ્વ કરો તો એમાં આ વાત આવે તો એ તમને ખબર હોવી જોઈએ. તો આજના આપણા લેક્ચર નંબર 19 માં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. ઓકે ગુડ બાય ટેક કેર.